સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। રાજ્ય સરકારના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રી અમૃતકાળમાં અગ્રેસર રહેવાની દર્શાવી પ્રતિબદ્ધતા। કહ્યું, ગુજરાતના વિકાસથી વિકસિત ભારતનો સંકલ્પ કરાશે પૂર્ણ। સરકારમાં નિમણૂક પામેલા 581 ઉમેદવારોને કર્યા નિમણૂક પત્રો એનાયત। શ્રમિક સુવિધા કેન્દ્રનું પણ કર્યું લોકાર્પણ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ પીએમજેએવાય યોજનાની સમીક્ષા બેઠક। યોજના અંગે નવી જાહેર કરાયેલ એસઓપી સંદર્ભે કરાઈ ચર્ચા। આરોગ્ય મંત્રીએ જણાવ્યું, પૈસાની લાલચમાં ગેરરીતિ આચરતા તબીબો સામે થશે કડક કાર્યવાહી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતના પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સુરક્ષા કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન। સાયબર ક્રાઇમને રોકવા આ સેન્ટર દ્વારા સારા પરિણામો મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ગૃહ રાજ્યમંત્રી કહ્યું, ગુજરાતના યુવાનોએ આ એઆઈ લેબથી રાજ્યનું નામ કર્યું રોશન। ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી મેળવી રહ્યા છે સારી ઉપજ અને આવક। અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત લાલ તાઇવાન જામફળની ખેતી કરી વર્ષે 1 લાખ રૂપિયાથી વધુનો રળી રહ્યા છે નફો, તો નર્મદા જિલ્લાના ટેલીઆંબા ગામના ખેડૂત વર્ષમાં 3 વખત લઈ રહ્યા છે પાક। હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા, દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેર। ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી, 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર। રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો યથાવત। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, કોંગ્રેસના નેતાઓ લોકશાહી પ્રણાલીનું નથી કરતા સન્માન। રાજ્યસભા 2 વાગ્યા સુધી રખાઈ સ્થગિત, તો પ્રશ્નકાળ દરમિયાન હોબાળાને કારણે લોકસભા 1 વાગ્યા સુધી સ્થગિત। સંયુક્ત આરબ અમીરાતના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન ભારતની મુલાકાતે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક સહિત ભારત યુએઈ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પર કરશે ચર્ચા। મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ પકડ્યું જોર। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત। ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી ચર્ચા। અને વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં આજે ભારતના ડી ગુકેશ અને ચીનના લીરેન વચ્ચે 14મો અને ફાઇનલ મુકાબલો। ચેમ્પિયનશિપમાં ગુકેશ 2-1થી આગળ। ગુકેશ પાસે વિશ્વના સૌથી યુવાન ચેમ્પિયન બનવાની તક। સમાચાર વિસ્તાર